जय श्री कृष्ण। सर्व वैष्णवोने मारा भगवत स्मरण। श्री गोवर्धननाथ की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। पुष्टि सत्संग चैनल में आप सर्व वैष्णवजनों हार्दिक स्वागत है। वैष्णवो આપણે બધા સાથે મળીને રોજ રાત્રિના લાઈવ થઈએ છીએ। 9:30 વાગ્યે યુટ્યુબ ઉપર આપણે લાઈવ થઈએ છીએ અને રોજ રાત્રિના ભગવદ વાર્તા કરીએ છીએ। તેમજ વૈષ્ણવો બપોરે પણ આપણે લાઈવ થઈ અને 2 વાગે સત્સંગ છે લાઈવમાં કરીએ છીએ અને આ પ્રકારે વિડીયો દ્વારા પણ વૈષ્ણવો અવિરતપણે છે આપ સર્વને સત્સંગ સાંભળવા મળશે। આપ બધા પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, એટલે તમને પણ સત્સંગનો લાભ રોજે રોજ મળશે। સાથે સાથે વૈષ્ણવો તમને સત્સંગમાં આનંદ આવે, કોઈ સારી માહિતી પ્રાપ્ત થાય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને, બીજા વૈષ્ણવો જે તમારા સંપર્કમાં હોય એમને પણ આ સત્સંગ છે એ સાંભળવા મળે। તો વૈષ્ણવો આજે ખૂબ જ સુંદર સત્સંગ છે કે શ્રીનાથજી બાવા છે એ 7 સ્વરૂપો સાથે જે અન્નકૂટ આરોગવાનો મનોરથ છે એ બતાવ્યો। તો વૈષ્ણવો આપણે એના પર આગળ અત્યારે વાર્તા છે, પ્રસંગ છે એ લઈ રહ્યા છીએ। તો રાજા માનસિંહની સહાયતાથી ગોપાલપુરમાં ભગવદ સ્વરૂપોને બિરાજવા માટે ગૃહોનું નિર્માણ કાર્ય શ્રી ગુસાઈજીએ શીઘ્ર પૂર્ણ કરાવ્યું અને રાજા આસકરણની સહાયતાથી અન્નકૂટના મનોરથની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ। શ્રી ગુસાઈજીએ સર્વ ભગવત સ્વરૂપોને નોખી પાલખીમાં પધરાવ્યા અને ગોકુલથી ગોપાલપુર વાજતે ગાજતે યાત્રા કરી। ગોપાલપુર આવીને શ્રી ગુસાઈજીએ 7 સ્વરૂપોને પોતપોતાના સ્થાનોમાં પધરાવ્યા। સર્વત્ર આસોપાલવના તોરણો બંધાયા, ચોક પુરાયા, દીવડાઓ છે એ પ્રગટાવાયા અને વિક્રમ સંવત 1641ના કારતક સુદ એકમના દિવસે 7 નિધિ સ્વરૂપો શ્રીનાથજીની આજુબાજુમાં યથાસ્થાને બિરાજ્યા। જય હો। અને પ્રત્યેક સ્વરૂપને તળેટીમાંના ઘરમાંથી શ્રી ગિરિરાજ ઉપર શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં પધરાવતી વખતે વ્રજવાસીઓ બધા હિલોળે ચડ્યા। ભક્તજનોની અથાગ ભીડ વૈષ્ણવો જામી ગઈ અને સ્વયંસેવકો બધા હાંફવા લાગ્યા। પ્રત્યેક સ્વરૂપ ઠાઠમાઠ પૂર્વક ઉપર પધાર્યું। સર્વ સ્વરૂપોને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો। એ સમયે શ્રીનાથજીને સારસ્વત કલ્પના દ્વાપર યુગનો અન્નકૂટ વૈષ્ણવો યાદ આવી ગયો। 1.5 પ્રહર પછી દર્શન વૈષ્ણવો ખુલ્યા અને પ્રત્યેક સ્વરૂપની એક નોખી આરતી ઉતરી। ગામ પરગામના ભાવિકોએ મન ભરીને આ અલૌકિક દર્શનનો લાભ લૂટ્યો। નિજ ભક્તજનો બધા હતા, ખૂબ જ આનંદ બધાએ છે પ્રાપ્ત કર્યો। નિકુંજ નાયક સર્વ સ્વરૂપોની મધ્યે બિરાજીને મુસ્કાન કરી રહ્યા હતા અને ભાવિના ભમરોને દ્રષ્ટિમાં રમાડતા અજબ કુંવરને તેઓ યાદ કરી રહ્યા હતા। યથા સમયે 7 સ્વરૂપો પાછા નીચે પધાર્યા અને પોતપોતાના સ્થાનોમાં થોડો સમય બિરાજ્યા। પછીથી ફરી પાછા વાજતે ગાજતે ગોપાલપુરથી ગોકુલ પધાર્યા। 7 પુત્રોની ઈચ્છાથી શ્રી ગુસાઈજીએ ગોકુલમાં 7 સ્વરૂપોને ફરીથી એકવાર નિજ શૈવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીની સાથે પધરાવ્યા અને લઘુ 56 ભોગ જે વિશેષ રાજભોગના ભાવાત્મક પ્રકાર રૂપે હોય એમનો મનોરથ છે યોજ્યો અને ગોપાલપુરમાં જામેલી ભીડ હવે પ્રસ્થાન કરી અને ગોકુલમાં જામી ગઈ હતી અને ગોકુલની ગલીઓ છે ખરેખર સાંકડી બની ગઈ। ગોકુલની આવી સાંકડી ગલીઓમાં અટવાઈને પણ ભક્તજનો છે દેવી દર્શનના સુખને નયન ભરીને માણી શકાય એટલા બધા વૈષ્ણવો દોડી રહ્યા। તો કોઈએ અઠવાડિયા પછી વિદાય લીધી ગોકુલથી, તો કોઈએ છે મહિના પછી। સૌ લૌકિક તો જાણે બધા વિસરી જ ગયા। તો આવા અલભ્ય પ્રસંગની યાદોની વૈષ્ણવો એ યાદો છે એને વાગોળતા અંતે સૌ બધા વિખરાયા અને ગોકુલની ગલીઓ ફરીથી થોડીક મોકળાશ છે અનુભવવા લાગી। ગોપાલપુર ચડેલો જે થાક હતો એ ઉતારવા જરા આડે પડખે થવું
શ્રી ગુસાઈજીએ થોડી કડવાશ અનુભવી અને ત્યાં જ સિન્નાજીએ ફરી પાછું પોતાનું નટખટપણું વૈષ્ણવો દર્શાવ્યું. સિન્નાજી બાબાએ વૃંદાવનના પ્રાકૃતિક સૌંદર્યને માણતા માણતા 4-5 વૈષ્ણવો ઘટાટોપ વનરાજીમાં એક વૃક્ષની નીચે બેસી અને ભગવદ વાર્તા કરી રહ્યા હતા. જ્યારે નંદનંદન સમસ્ત ગાયોના વૃંદને ભેગા કરીને ગાયો ચરાવવા માટે પધારે છે, ત્યારે એ માખણચોર વ્રજજનોના મનને મોહ ઉત્પન્ન કરી સર્વનું મન પોતાની સાથે જ ચોરીને લઈ જાય છે. આ સમયે વ્રજ ભક્તોને જે વિરહ થાય છે તે વર્ણવી શકાય ને એમ નથી. ભગવાનના દર્શન વગરની એક અલ્પ તેમને એક કલ્પ જેવી વૈષ્ણવો ભાસે છે, તો સર્વ નિશ્રેષ્ઠ બની જાય છે અને જે દિશામાં ભગવાન પધાર્યા છે તે દિશામાં તેમના નયન છે ને સ્તંભી જાય છે, સ્તંભિત થઈ જાય છે. આ વખતે સર્વ દેહાધ્યાસથી પર અવસ્થા આ વ્રજ ભક્તો અનુભવે છે. એમના નેત્ર, વાણી, કર્ણ, મન વગેરે સર્વ પ્રિયની સાથે જ જાય છે, પ્રભુની સાથે જ જાય છે. ફક્ત શરીરમાં જો કંઈ બચતું હોય તો એ પ્રાણ જ છે અને એ પ્રાણ છે એ પણ ભગવાન ગૌચરણમાંથી સંધ્યા સમયે પુનઃ પધારશે અને મિલન થશે પ્રભુ સાથે. એ આશાએ જ વૈષ્ણવો પ્રાણ ટકી રહે છે. તો વાહ, કેવો અદ્ભુત એવો પ્રેમાવેશ હે! હા, આવા અલૌકિક પ્રેમીજનો તો વ્રજભક્તો જ હોઈ શકે. અપરિપક્વ દેહધારીઓમાં ભગવત પ્રેમામૃત છે એ ટકી ન શકે. તો આવા જ એક પ્રેમી દિલમાં પ્રભુ પ્રત્યે એટલો બધો વૈષ્ણવ એને સ્નેહ છે, પ્રભુ પાછળ એટલા પાગલ થયેલા છે, પ્રીતના દોરે બંધાઈ ગયેલા છે અને રહે છે દિલ્હીમાં. તો આવા જ એક પ્રેમી છે પ્રભુના, એ દિલ્હીમાં પણ રહે છે અને એ પઠાણનો સરદાર છે. અને પ્રેમીઓના પણ ઇબ્રાહિમ, સૈયદ એમનું બધું નામ જે પ્રેમીઓમાં આવે છે, તો એમનો મોહિની પ્રત્યેનો પ્રેમ અગાધ અને કેવો હતો? અપૂર્વ. એમની રસિકતા અવર્ણનીય છે. એમના માટે રસાબ્દી જેવો શબ્દ પણ ઓછો પડે. ખરેખર એ તો કોઈ દેવી જીવ જ છે જે આ મલેચ્છ યોનિમાં પેદા થયો છે. તો વૈષ્ણવો, આ એવો કયો જીવ હશે કે જે આ મલેચ્છ યોનિમાં હોવા છતાં પણ પ્રભુ સાથે આટલું બધો એમને સ્નેહ થયો અને એટલી બધી પ્રભુમાં એને આસક્તિ થઈ. અને વૈષ્ણવો, એમનું તો વર્ણન ખરેખર અહીંયા આપણે કરી જ ન શકીએ. તો આવો સુંદર વાર્તા પ્રસંગ વૈષ્ણવો આપણે બધા સાંભળવાના છીએ, પણ એ હવે પછીના વિડીયો દ્વારા આપણને જણાવીશું કે આવા રસિક જન કોણ છે. તો અત્યાર સુધીના વૈષ્ણવો વાર્તા પ્રસંગની અંદર તમને આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, હવે પછીના તમારે સત્સંગ સાંભળવો હોય અને આપે યુટ્યુબ ચેનલ આપણી પુષ્ટિ સત્સંગને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, એટલે પહેલા જ તમને જાણ થઈ જશે કે હવે નવો સત્સંગ આવી ગયો છે. તો અવશ્ય ભૂલશો નહીં સબસ્ક્રાઇબ કરવાનું પુષ્ટિ સત્સંગ ચેનલને. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.